આરસોડા પ્રાથમિક શાળાની મળેલી એસએમસી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ વખતે ધ્વજવંદન એવા વ્યક્તિ જોડે કરાવીએ કે જેને કદી પણ ધ્વજવંદન ના કર્યું હોય. તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે ગામમાં સૌથી વૃદ્ધ મહિલા દ્વારા ધ્વજવંદન કરાવવું. અને એ આધારે જ્યારે આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરાવ્યું ત્યારે તેમના આંખોમાં અલગ જ પ્રકારની ખુશી હતી. જય હિન્દ. જય હિન્દ, જય ભારત. આજે મારી મમ્મી સ્કૂલની અંદર આરસોડા પ્રાથમિક શાળાની અંદર જે ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો તેની અંદર આજ સુધી જો શાળામાં એમને અભ્યાસક્રમ કર્યો નથી તો પણ શાળાની અંદર ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો એના માટે ગર્વ અને પાત્ર છીએ. અમને બધાને ગર્વ છે કે અમને આ શાળાની અંદર ધ્વજવંદન કરવા મળ્યું છે.